હેલો ફ્રેન્ડ, રસોઈની રંગતમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભાતના પકોડા કે ભજીયા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની પણ જાય છે। તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કેવા બન્યા છે। તો એના માટે આપણે ભાત લેશું। હવે આપણે એમાં ડુંગળી નાખીશું। જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે એમાં રવો નાખીશું, એનાથી એકદમ ભજીયા ક્રિસ્પી બને છે। ચણાનો લોટ નાખીશું, આદુ મરચાંની પેસ્ટ, મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, લાલ મરચું, હળદર નાખીશું, ખાંડ નાખીશું જેથી કરીને ભજીયા એકદમ ચટપટા બને, કોથમીર નાખીશું, ગરમ મસાલો નાખીશું, સરખી રીતના મિક્સ કરી લેશું। હવે મીડિયમ ખાટું દહીં લીધું છે। જો દહીં ન હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો અને આપણે સરખી રીતના મિક્સ કરી લેશું આ રીતના। હવે આપણે એને 10 મિનિટ રેસ્ટ ઉપર રાખીશું જેથી કરીને સૂજી છે એ ફૂલી જાય 10 મિનિટ સુધી। જો તમને જરૂર લાગે તો તમે ચણાનો લોટ પણ નાખી શકો છો, ઢીલું લાગે તો। હવે એમાંથી આપણે નાના નાના ભજીયા કે પકોડા બનાવી લેશું આ રીતના। મીડિયમ ગેસ ઉપર જ આપણે એને તળવાના છે। એકદમ ક્રિસ્પી આપણા પકોડા તૈયાર છે, જેને ચા સાથે તમે ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ